નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને આગામી 24 કલાક ગુજરાતમાં અને અમદાવાદમાં કેવો વરસાદી માહોલ છે આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું. આમ તો ગુજરાતમાં આજે 5 વરસાદી સિસ્ટમ જે છે સક્રિય થઈ છે. 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે, એ પણ સક્રિય છે. તમે અત્યારે અમારી ઓફિસની બહાર જે છે જોઈ શકો છો. હાલ તો અમદાવાદમાં તડકો જોવા મળી રહ્યો છે. અમારી ઓફિસની બહાર હાલ કોઈ વરસાદી માહોલ નથી, પણ સવારે જે છે અમદાવાદમાં વરસાદ, છૂટોછવાયો વરસાદ જે છે જોવા મળ્યો હતો. પણ જેટલી પણ આગાહીઓ કરવામાં આવે છે એમાં 90% આવું જ હોય છે. જ્યારે સૌથી વધુ વરસાદ કહેતા હોય છે ત્યારે વરસાદ નથી આવતો, અને જ્યારે સૌથી ઓછો વરસાદ કહેતા હોય ત્યારે અચાનકથી વરસાદ આવી જતો હોય છે. પણ આપણે જે છે વિંડીના માધ્યમથી અને ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ્સના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું કે આગામી 24 કલાક ગુજરાતમાં કયા પ્રકારનો માહોલ રહેવાનો છે. હાલ તમને અમારા જે સહયોગી છે વૈભવ, એ બહારના દ્રશ્યો બતાવશે કે અમદાવાદમાં તો અત્યારે 2 વાગ્યા છે પણ ક્યાંય વરસાદ જે છે જોવા નથી મળી રહ્યો. તડકો આવી ગયો છે અને એકદમ નોર્મલ વેધર જે છે એ જોવા મળી રહ્યું છે. તો હવે આપણે વિંડીના માધ્યમથી જાણીશું. તો હવે આપણે વિંડીના માધ્યમથી સૌથી પહેલા જાણીશું કે અત્યારે કયા કયા જગ્યાઓએ વરસાદ બતાવી રહ્યા છે અને આગામી સમયમાં ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે. તો તમે જોઈ શકો છો, સૌથી પહેલા આપણે અમદાવાદની વાત કરીશું. તો હાલમાં અમદાવાદમાં અને ગાંધીનગરમાં વિંડીમાં વરસાદ બતાવી રહ્યા છે. એના સિવાય બાલાસિનોર અને લુણાવાડા એટલે કે મહીસાગરમાં પણ હાલ વરસાદ જે છે એ જોવા મળશે. ડુંગરપુરામાં પણ વરસાદ જોવા મળશે. તમે જોઈ શકો છો મહેસાણામાં પણ વાદળછાયું વાતાવરણ આજે રહેશે. ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જે છે એ જોવા મળશે. એના સિવાય આજે કચ્છમાં પણ વરસાદ જે છે એ જોવા મળશે. તમે જોઈ શકો છો ગાંધીધામ, ભુજ, ભચાઉ આ તમામ જગ્યાએ હાલમાં વરસાદ બતાવી રહ્યા છે. મોરબીમાં તમે જોઈ શકો છો, મોરબીમાં પણ અત્યારે વરસાદ બતાવી રહ્યા છે. અને ધાંગધ્રામાં એક સિસ્ટમ પણ નાની એક્ટિવ થઈ છે, જેના કારણે સુરેન્દ્રનગરમાં આજે વરસાદ જે છે એ રહી શકે છે. તમે જોઈ શકો છો ચોટીલામાં પણ આજે વરસાદ બતાવી રહ્યા છે. વિંડીમાં અત્યારે 2 વાગ્યાની આસપાસ કાલાવડ, જામનગર, લાલપુર આ તમામ જગ્યાએ, રાજકોટ આ તમામ જગ્યાએ અત્યારે જે છે એ વરસાદ રહેવાનો છે. દ્વારકા અને પોરબંદર એવી જગ્યાઓ છે જ્યાં સૌથી ઓછો હજી વરસાદ પડ્યો છે. ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, પણ હજી સુધી વરસાદ જે છે એની શરૂઆત નથી થઈ. આજે શ્રાવણ મહિનાની પણ શરૂઆત થઈ રહી છે આજથી, અને આજે વરસાદની પણ ઘણી બધી જગ્યાઓએ શરૂઆત થઈ છે. તમે જોઈ શકો છો વેરાવળની આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સાવરકુંડલામાં આજે વરસાદ જે છે એ રહી શકે છે અત્યારે હાલની જો વાત કરીએ. વલસાડમાં, ડાંગમાં એક નાની સિસ્ટમ જે છે સક્રિય થઈ છે, જેના કારણે આહવા, વલસાડ, સાપુતારા આ તમામ જગ્યાએ તમે જોઈ શકો છો, નવાપુર, નવસારી આ તમામ જગ્યાએ વરસાદ જે છે અત્યારે રહી શકે છે. વડોદરામાં વરસાદ જોવા મળશે. સુરતમાં જે છે વરસાદી માહોલ રહેવાનો છે. ત્યારબાદ આપણે આજે સાંજની વાત કરીએ કે સાંજે તમે જોઈ શકો છો 5 વાગ્યાનું આ વેધર છે. તમે જોઈ શકો છો ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, મહીસાગર, ગોધરા, ઉત્તર ગુજરાતમાં પાલનપુર, પાટણ, મહેસાણા, ઈડર આ તમામ જગ્યાએ જે છે વરસાદ રહેવાનો છે. એના સિવાય સૌરાષ્ટ્રની જો ખાસ કરીને વાત કરીએ, આજે દ્વારકામાં ક્યાંય વરસાદ નહીં જોવા મળે. સેમ પોરબંદરમાં પણ સાંજ સુધીમાં વરસાદ જે છે નથી જોવા મળવાનો. પણ જામનગરમાં, કાલાવડ, રાજકોટ, ગાંધીધામ, ભુજ, ભચાઉ જે હમણાં મેં કહ્યું તેમ રાપરમાં પણ આજે વરસાદ જે છે રહેવાનો છે. મોરબીમાં વરસાદ જોવા મળશે. બોટાદ અને સુરેન્દ્રનગર એટલે સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી આ 5 જિલ્લાઓ એવા છે જ્યાં આજે વરસાદ જે છે એ જોવા મળશે. આજે ભાવનગરમાં પણ વરસાદ જોવા મળશે. હવે આપણે આજે રાતનું ફોરકાસ્ટ જોઈએ કે રાતે કયા પ્રકારનો માહોલ રહેવાનો છે. તમે જોઈ શકો છો રાતમાં છે ને એક સિસ્ટમ ભાવનગરની આસપાસ જે છે એ સક્રિય થવાની છે, જેના કારણે આજે ભાવનગરમાં વરસાદ રહેશે. રાજકોટ, બોટાદ આ 2 જગ્યાઓ છે જ્યાં રાત સુધી વરસાદ જે છે વિંડીમાં બતાવી રહ્યા છે. એના સિવાય અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ આ જગ્યાએ પણ, આ જિલ્લાઓમાં પણ આજે વરસાદ જોવા મળશે. મહીસાગરમાં તો સૌથી વધુ વરસાદ આવી જ રહ્યો છે ને આજે પણ લુણાવાડામાં વરસાદ રહેશે. એના સિવાય દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો વાપીમાં આજે વરસાદ જે છે જોવા મળશે. હવે આપણે
આવતીકાલે એટલે કે 14 તારીખે જોઈએ. તમે જોઈ શકો છો જે સિસ્ટમ ભાવનગરમાં એક્ટિવ હતી આગળ વધીને ભરૂચ બાજુ જશે, એટલે કે આવતીકાલે રાતે એટલે કે વહેલા સવારે 1 વાગ્યા પછી ભરૂચમાં વરસાદ જે છે એ જોવા મળશે. એના સિવાય મહેસાણામાં વરસાદ રહેશે. બાકી અમદાવાદમાં અને ગાંધીનગરમાં વરસાદી માહોલ નથી બતાવી રહ્યા, પણ કાલે વહેલી સવારે ભરૂચમાં વરસાદ જે છે એ રહેવાનો છે. હવે કાલે 9 વાગ્યા પછીનું આપણે જોઈએ કયા પ્રકારનો માહોલ રહેવાનો છે. તો 9 થી 12 ની વચ્ચે તમે જોઈ શકો છો ક્યાંય વરસાદી માહોલ જે છે એ ઓવરઓલ નહીં જોવા મળે. કચ્છમાં કે સૌરાષ્ટ્રમાં કાલે વરસાદી માહોલ નહીં રહે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ બતાવી રહ્યા છે, મહીસાગરમાં બતાવી રહ્યા છે, પંચમહાલમાં જે છે એ વાદળછાયું વાતાવરણ બતાવી રહ્યા છે. એના સિવાય નર્મદામાં ડેડિયાપાડા છે, રાજપીપળા છે, ભરૂચ છે, આ તમામ જગ્યાએ નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે 9 થી 12 ની વચ્ચે જે છે એ વરસાદ જોવા મળી શકે છે. હવે આપણે આવતીકાલે બપોરથી 4 થી 6 નું જે છે એ જોઈએ કેવું વરસાદ રહેવાનો છે. તમે જોઈ શકો છો મહેસાણામાં 4 થી 6 માં વરસાદ જે છે રહી શકે છે. એના સિવાય તમે જોઈ શકો છો ગોધરા, તેની આગળ તમામ જગ્યાઓએ વરસાદ જે છે એ રહેવાનો છે. દક્ષિણ ગુજરાતમાં જે છે વાપી બાજુમાં, સુરત બાજુમાં, ડાંગમાં આવતીકાલે 4 થી 6 માં જે છે એ વરસાદ જોવા મળશે. બાકી સૌરાષ્ટ્રમાં કે પછી કચ્છ બાજુમાં વરસાદ જે છે એ નથી રહેવાનો. અમદાવાદમાં એક સિસ્ટમ જે છે એ સક્રિય રહેશે. હવે આપણે 15 તારીખે જોઈએ ત્યારે કેવો માહોલ રહેશે. તો 15 તારીખની વાત કરીએ તો ત્યારે ઓવરઓલ દક્ષિણ ગુજરાતને બાદ કરતા ક્યાંય વરસાદ જે છે એ નથી જોવા મળવાનો. સુરત, વડોદરા, ભરૂચ, ડાંગ આ તમામ જગ્યાએ વરસાદ રહેશે. બાકી ઓવરઓલ 16 તારીખે વડોદરા, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ આ તમામ જગ્યાએ થોડો થોડો વરસાદ રહી શકે છે. વાપીમાં વરસાદ રહી શકે છે. બાકી આવનારા 2 દિવસમાં ઓવરઓલ દ્વારકા માટે, પોરબંદરમાં એ તમામ જગ્યાએ જે છે વરસાદ નહીં રહે. જુનાગઢમાં, રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છનો કેટલોક વિસ્તાર, સૌરાષ્ટ્રમાં ત્યાં આટલી જગ્યાએ વરસાદ રહેવાનો છે. બાકી ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં અને અમદાવાદમાં જે છે એ વરસાદી માહોલ રહી શકે છે. હવે આપણે સેટેલાઇટ ઇમેજ જે છે એ જોઈશું. તમે જોઈ શકો છો અમદાવાદની સેટેલાઇટ ઇમેજ છે. દક્ષિણ ગુજરાતમાં, પછી મધ્ય ગુજરાતમાં અને તમે જોઈ શકો છો અહીંયા પંચમહાલ, મહીસાગરની આસપાસ જે છે વાદળો બતાવી રહ્યા છે, એટલે કે ત્યાં વરસાદ જોવા મળશે. બાકી સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં ઓવરઓલ એવી કોઈ અત્યારે હાલ આગાહી નથી કરવામાં આવી. બાકી બીજી એક જે છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એની અસર કેવી રહેશે એ આવનારો સમય બતાવશે. પણ હાલની જો વાત કરીએ, જેમ મેં તમને કહ્યું હતું કે ભાવનગરમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થશે, એટલે કે ભાવનગરમાં ભારે વરસાદ રહી શકે છે. વીજળીના ચમકારા સાથે વરસાદ જે છે એ વરસી શકે છે. એના સિવાય નવસારી, વલસાડ અને ડાંગ આ 3 જગ્યાએ વરસાદ જે છે રહી શકે છે. જામનગર, દ્વારકા અને પોરબંદર આ 3 જગ્યા માટે હાલમાં કોઈ પણ પ્રકારનું વોર્નિંગ નથી આપવામાં આવી, એટલે કે 3 જગ્યાએ જે છે એ આવનાર સમયમાં હાલ પૂરતો વરસાદ નથી જોવા મળવાનો. તો આ હતું ન્યૂઝ પોર્ટલનો વેધર પોર્ટલ એપિસોડ. તમે જોયું કયા કયા જગ્યાએ વરસાદ રહેવાનો છે, કયા કયા જિલ્લાઓમાં વરસાદ નથી રહેવાનો. આજે શ્રાવણ મહિનો પણ શરૂ થયો છે. તમને બધાને શુભકામનાઓ. બાકી અમદાવાદમાં વિંડીમાંની જગ્યાએ તો બતાવી રહ્યા છે કે વરસાદ છે, પણ હાલમાં વરસાદ જોવા નથી મળી રહ્યો. તમારા જિલ્લામાં કેવો વરસાદ છે અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.